પ્રોગ્રામ કરવો લે પ્રોગ્રામ. એનો પ્રોગ્રામ કરવો. અરે સુધીરભાઈ પ્રોગ્રામ કરો યાર. પ્રોગ્રામ કરો. હા. હેડો કરાવો પ્રોગ્રામ તમારે. હેડો. હવે તમે કહેતા પ્રોગ્રામ કરવો છે, પ્રોગ્રામ તમારે આ જગ્યા ઉપર કરવાનો છે. આ જગ્યા ઉપર ભાઈબંધ દોસ્તારો બેઠા હોય ત્યારે વાત કરે ભાઈ કે પ્રોગ્રામ કંઈક કરવો છે. પ્રોગ્રામ છે ને ભાઈ શિયાળામાં આ જ થાય, બીજો કશો થાય નહીં. અને આ પ્રોગ્રામ થી છે ને ખરેખર બોસ બહુ મજા પડે જવાની છે. તુવેર ટોઠા છે, ડુંગળીયું છે, કાજુ લસણ છે, હલ્દી છે, આ બધી જ વસ્તુ જે ખાવાની જે મજા આવે છે ને બોસ, પાછા મસ્ત મજાના એવા બાજરાના રોટલા, એવા દેશી હાથથી બનાવેલા, એની સાથે તમને મસ્ત મજાની બ્રેડ મળી જશે, ડુંગળી છે, છાશ છે, મરચા છે અને આ દેશી ગોળ. હાર્દિક તેલ કઈ તમે યુઝ કરો યાર? અમે સિંગ મોતીનું સિંગ તેલ પ્યોર 20 નંબર મગફળીમાંથી નીકળે. મોસ્ટલી હું ચોથી પાંચમી વાર આવી અને Okay. આજે તો હું મારા ફ્રેન્ડ સર્કલ સાથે આવેલી શું વાત છું. છે? ક્યાંથી આવો છો તમે એકચ્યુઅલી આઈ એમ ફ્રોમ સુરત. હું તો Okay. સુરતની છું. ઓકે. બટ યુઝ્યુઅલી ઉત્તર ગુજરાતનો જે ટેસ્ટ છે એમાં સુરતની કમ્પેરિઝન મળે છે આ જગ્યા પર મળે. અમે તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તમારો એક્સપિરિયન્સ કેવું છે? બહુ જરા સરસ મને લાગ્યું, કહો. બહુ ગમ્યું. સરસ Okay. જમવાનું છે, બધી વસ્તુ સરસ છે. તમે કઈ કઈ વસ્તુ સ્પેસિફિક મંગાવી હતી? અમે ડુંગળીયું મંગાવી, હલ્દી મંગાવી અને તુવેર ઠોઠા મંગાવ્યા. તો સૌથી વધારે તમને કઈ વસ્તુ ગમે? બધી વસ્તુ સરસ છે પણ હલ્દી સૌથી વધારે ભાઈ. એવું છે? હા, બધી વસ્તુ સરસ. બરાબર. તમે અત્યાર સુધી બીજી કોઈ જગ્યાએ ખાધું હશે તો હા. બીજી કોઈ જગ્યાએ આ જગ્યા તમને શું ડિફરન્સ લાગે? અહીંયા અમને કોઈ ગરમ મસાલો કે એવું ના હોય એવું લાગ્યું. ખાવાથી કદાચ પેટ નહીં બગડે એવું સરસ જમવાનું લાગ્યું. બરાબર છે. અને એક સંબંધીએ વાત કરી, શિવપુર પાસે કોડામાં સરસ જમવાનું આવું મળે છે દેશી. બરાબર. ડુંગળીયું તુવેર ઠોઠા. હા હા અમે હા. અહીંયા જમવા આવ્યા, બહુ મજા આવી. શિયાળાની અંદર ગામડાની અંદર છે ને ખાવાની ખરેખર બહુ મજા પડે અને પાછા આવા મસ્ત મજાના બાજીના રોટલા હોય ને જે હાથથી બનાવેલા, માટીની તવી છે યાર, 300 પ્લસ બને રોટલા 300 પ્લસ પર ડે. ઓકે. ના બધા છે આપડા ક્યાંના ગામના? બધા ગામના જ છે અને બરાબર. દેશી પદ્ધતિથી એકદમ કડક રોટલા બનાવવાના, ચૂલા ઉપર બને એના લીધે એનો ટેસ્ટ આખો ડબલ થઈ જાય. બરાબર. જે અત્યારના યુગમાં કેવું બને હા. છે, સગડી ઉપર રોટલો બને હા. અને આ એક ખાતા હોય ને તો 2 રોટલા ખાઈ. કાકા ઉભા રહો. શું ખાવા આવ્યા હતા અહીંયા? અમે આયા હતા કાજુ લસણ. કાજુ લસણ કેવું લાગ્યું ટેસ્ટ? બહુ સાચું સરસ કહેજો. ટેસ્ટ, ખાવામાં જમવા મજા આવી ગઈ. હા. બહુ સરસ ટેસ્ટ હતો. ઊંઝા ગાધો એના કરતા અહીંયા કોડામાં ટેસ્ટ અતિ ઉત્તમ ટેસ્ટ હતો. ક્યાંથી આવ્યા તમે? અમે ચંદ્રાવતીથી આવ્યા. કેટલા ટાઈમથી આવો તમે જમવા માટે અહીંયા? અમે જમવા આ ત્રીજી વખત આવ્યા. ત્રીજી વખત આવ્યા? હા. શું વાત છે? બરાબર. અને અહીંનો કોડાનો ટેસ્ટ સારામાં સારો લાગે જમવાનો. બરાબર, ઈચ્છા થાય જમવાની એટલે અહીંયા આવી જઈએ. ઉત્તર ગુજરાતના લોકો છે ને રવિવારની બહુ વેટ કરતા હોય છે. જ્યારે રવિવાર આવે ને બોસ, ત્યારે લોકો પહોંચી જાય છે ડુંગરિયા હાઉસની અંદર. શનિ રવિની સ્પેશિયલ આઈટમ અહીંયા આગળ હલ્દી છે ને, આ લોકો છે ને દૂર દૂરથી જમવા માટે આ જગ્યા પર આવે છે. રવિવાર ત્યારે ને એન્જોય કરેલો કહેવાય બોસ, કે જ્યારે શિયાળાની અંદર આવી મસ્ત મજાની વસ્તુ આપણે ખાવા માટે જગ્યા પર જઈએ. આ છે તુવેર ટોઠા, એનો કોમ્બો ડિશ બનાવેલી છે. Okay. એની 150 રૂપિયા પ્રાઇસ છે. બરોબર. આનું શું છે? આમાં આવે છે એક રોટલો, એક છાશ અને એક પ્લેટ. એની